શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. પ્રચંડ વિનાશક યોગ, સંઘર્ષ યોગ, ઘર્ષણ યોગ, આ યોગ થઈ રહ્યો છે. આ યોગથી વ્યવહારિક જીવન ઉપર, મનુષ્ય ઉપર, તેના વ્યવહાર ઉપર, દેશ ઉપર, વિદેશ ઉપર, સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર આની અસર થશે. તો આ યોગ કયા ગ્રહોથી બને છે? આ યોગ ક્યાં સુધી હશે? આ યોગથી અસર શું બનશે? આ વિનાશક યોગ, ઘર્ષણ યોગ, આનાથી સારી ખોટી શું અસરો છે એના વિશેની માહિતી આપણે જાણીએ. આ યોગ બને છે સૂર્ય અને શનિથી. આ બે એક સાથે આવવાથી, શનિ સૂર્યની યુતિ થવાથી આ વિનાશક, પ્રચંડ વિનાશક યોગ, ઘર્ષણ યોગ બને છે, સંઘર્ષ યોગ બને છે. સૂર્ય એ પિતા છે અને શનિ પુત્ર છે. સૂર્ય ગ્રહોના રાજા છે, જ્યારે શનિ સેવક છે, ન્યાયપ્રિય છે. શનિદેવ ન્યાય કરવા બેસે ને તો પોતાના પિતાને પણ નથી છોડતા. આ બંને ગ્રહો એક સાથે વર્ષમાં એક વખતે આવે. આ બંને ગ્રહોની યુતિ વર્ષમાં એક જ વાર થાય. પરંતુ જે ગુરુની મીન રાશિમાં જે આ થઈ રહી છે તે 30 વર્ષે આ યોગ બને છે. સૂર્ય એ મીન રાશિમાં તો છે, પણ આની સાથે સાથે 29મી માર્ચે 2025 ફાગણ વદ અમાસને શનિવારે રાત્રે 9:42 શનિદેવ પણ મીન રાશિમાં આવે છે અને તારીખ 14/4/2025 ચૈત્ર વદ એકમ ને સોમવારે વહેલી પરોઢિયે 3:22 આ યોગને જે છે બને છે ને એ પૂર્ણ થશે, કેમ કે સૂર્ય મીન રાશિથી પરિવર્તન કરી મેષ રાશિમાં આવશે. તો આ યોગ બને છે ક્યાં સુધી, ક્યાંથી ક્યાં સુધી? 29 માર્ચ 2025 14/4/2025 ચૈત્ર વદ એકમ વૃદ્ધિ તિથિ છે, સોમવારે વહેલી પરોઢિયે 3:22 સુધી આ યોગ બનશે. આ યોગ બની રહ્યો છે. સૂર્ય એ આ મીન રાશિમાં આવવાથી જે આપણે આગળ વિડીયો કર્યો છે કે મીનારક બને, ખરાબ યોગ કહેવાય. એમાં મુહૂર્તો પણ સારા નથી હતા. આ મીનારકનો આપણે આગળ વિડીયો જોયો છે. તો આ મીનમાં સૂર્ય હતા અને સાથે સાથે હવે 29 માર્ચથી શનિદેવ આવવાથી આ યોગ બને છે, ઘર્ષણ યોગ, મહાવિનાશક યોગ. હવે આપણે જોઈએ તો શનિ સૂર્યથી થતો આ યોગ એ સંઘર્ષ યોગ, મહાવિનાશક યોગ, ઘર્ષણ યોગ. આમાં જોઈએ તો સૂર્ય એ પ્રકાશ છે, જ્યારે શનિ જે છે ને એ અંધકાર છે. સૂર્ય રાજા છે અને શનિ સેવક છે. સૂર્ય યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, આનાકારક છે. શનિદેવ એ મહેનત, મજૂરી અને ન્યાય, આ એમનું જે છે ને એમને પ્રિય છે. પિતા પુત્રથી આ યોગથી શું થાય? તો સૌથી પહેલી અસર શું થાય કે પિતા ને પુત્ર, કેમ કે આ સૂર્ય અને શનિ પિતા પુત્ર છે. તો આ યોગ જેનામાં બને ને, અથવા આ યોગની અસર નીચે જે આવે ને, એમાં પિતા પુત્રને સંબંધોમાં એની અસર થાય. પિતા પુત્રના જોઈએ તો મનમેળ, વિચારિક મતભેદ થાય અને આ સંબંધોમાં ખટરાગ આવે. યશ, પ્રતિષ્ઠામાં કોઈ બી કામમાં રૂકાવટ આવે અને પ્રતિષ્ઠામાં પણ હાનિ પહોંચાડી શકે છે. વૈચારિક મતભેદો થાય, આંખની તકલીફ થાય, આ બધું થતું હોય છે. તો આના ઉપાય તરીકે શું કરવું જોઈએ? તો આ યોગમાં તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ, પણ એમાં તલ નાખી અને જળ ચડાવવું તો શુભ કીધું છે, કેમ કે સૂર્ય અને શનિ બેના ઉપાય તરીકે. બીજું કીધું છે કે રવિવારે ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ, લાલ વસ્તુનું દાન, અને સાથે સાથે ઘઉં અને ગોળનું પણ દાન કરવું જોઈએ. બીજું, સત્કર્મ કરવું જોઈએ, જીવનશૈલી સુધારવી જોઈએ. બીજું, વાણી ઉપર નિયંત્રણ પણ કરવું જોઈએ. શનિ અને સૂર્ય જે છે ને એમને 36નો આંકડો છે. જે દિવસના માલિક છે એ સૂર્ય છે અને રાત્રિના માલિક છે ને એ શનિ છે. દિવસ અને રાત બિલકુલ ઉલટું છે. એક પ્રકાશ ને એક અંધકાર, એક દિવસના માલિક, એક રાત્રિના માલિક. જેનામાં યોગા હોય છે ને એમને તકલીફો થતી હોય છે. એમને વ્યક્તિગત જીવનમાં, વ્યવહારમાં નાની મોટી ઘટનાઓ એવી બને ને તો આમ હતાશા, પ્રતિષ્ઠા ઉપર અસર, આ બધું થતું જોવાય છે. વ્યક્તિગત જીવન સાથે સાથે દેશ ઉપર, રાજ્ય, દેશ, વિદેશ, આ દરેક, આ પૃથ્વી પરની દરેક જીવ સૃષ્ટિ ઉપર આની અસર થતી જોવાય છે. આ યોગની સાથે જો મંગળ પણ જો અશુભ ફળ આપતા હોય ને તો મોટી હોનારત, યુદ્ધ જેવી સ્થિતિ બનતી હોય છે.
આ સમય ખૂબ સાચવવાનો હોય છે. સૂર્ય શનિથી ઘર્ષણ થાય છે. આ જેની કુંડળીમાં યોગ હોય ને સૂર્ય શનિ, એને દરેક કાર્યમાં સંઘર્ષ કરવો પડે છે અને જ્યોતિષની ભાષામાં સંઘર્ષ યોગ પણ કહે છે. દરેક કોઈ પણ વસ્તુ કોકને જલ્દી પ્રાપ્ત થાય, જ્યારે જેને આવો અશુભ યોગ હોય ને શનિ સૂર્ય સાથે હોય એવો, એને બહુ સંઘર્ષ કરવો પડે. છતાં પણ શુભ ફળ જલ્દી મળે નહીં, હતાશ થઈ જાય વ્યક્તિ કે મારે ક્યાં સુધી આ બીજા કરતાં તો મને આ બહુ તકલીફ પડે છે આ સિદ્ધિ મેળવવામાં. ખૂબ ઘર્ષણ કરવું પડે. છતાં પણ પૂરું શુભ ફળ એમાંથી મળતું નથી. અમુક વખતે બે દેશ વચ્ચે પણ આ યુદ્ધ જેવી સ્થિતિ પણ કરતું હોય છે. આ યોગ શનિ સૂર્યનો બંધે તેમાં તમારે તમારી રાશિ મુજબ તમારે શું કરવું જોઈએ અને આ યોગ જેનામાં હોય એમને એ રાશિને એની શું અસર થશે, તો વ્યક્તિગત આપણે જોઈએ તો મેષ રાશિ, તો એમને શું ના કરવું જોઈએ, તો મેષ રાશિવાળાને આ સમય પૂરતું આગેવાની લઈને કામ ન કરવું જોઈએ. કેમ કે એમનો ગુણધર્મ છે. આગલા વિડીયોમાં આપણે કહેલું છે કે મેષ રાશિ આગેવાની લઈને કામ કરવું ગમે છે અને એમનો રાશિનો અવયવ છે મસ્તક. તો મનથી ખૂબ એમનું કામ જે થતું હોય છે અને આમાં તમારે મનથી શાંત રહેવું બહુ જરૂરી છે. આગેવાની છોડવી જોઈએ. હવે બીજું જોઈએ તો વૃષભ રાશિ. તમારી જીવનશૈલી પરફેક્ટ છે. તમે શાંતિપ્રિય છો. તમને આની અસર ખૂબ ઓછી જોવાય. કેમ કે તમારો કોઈ ઉતાવળો નિર્ણય નથી થતો અને કોઈ બી વ્યક્તિગત જીવનમાં તમને કોઈ ડિસ્ટર્બ કરે એ પણ ગમતું નથી અને તમે પણ કોઈને ડિસ્ટર્બ કરતા નથી. એટલે આ યોગ ઉપર તમને આની અસર થોડી ઓછી જોવાય. કેમ કે રાશિનો ગુણધર્મ પ્રમાણે. ત્રીજું જોઈએ તો મિથુન રાશિ. તો અહીંયા તમારે જે ઉતાવળું જે હોય એમાં તમારે થોભો અને રાહ જુઓ. આંખ અને કાન ખુલ્લા રાખવા. બોલીને કામ ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું. અમુક વખતે તમે શાંત હોવ છો ને ત્યાં સુધી કામ શુભ રીતે થતું હોય છે. પણ જ્યારે બોલવાની શરૂઆત થાય ને ત્યારે એમ થાય છે કે આ ના બોલ્યા હોત તો આ કામ સારી રીતે પૂર્ણ થયું હોત. ચોથું કર્ક રાશિ માટે ખૂબ ઉતાવળિયો સ્વભાવ, અતિશય લાગણીવાળો સ્વભાવ. એના લીધે અમુક વાર લાગણીઓ ગવાય. ઉતાવળિયા સ્વભાવના લીધે ખોટો નિર્ણય ના લેવાઈ જાય, એનું તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. પાંચમું જે રાશિ છે એ સિંહ રાશિ. તો આમાં તમને ભગવાન ઉપર આસ્થા ખૂબ છે. ઈષ્ટ ઉપર તમારે ખૂબ આસ્થા છે. તો એ આસ્થા તૂટે નહીં એનું ખાસ તમારે ધ્યાન રાખવું. કેમ કે જ્યારે સમય બદલાય છે ને ત્યારે અમુક વખતે શ્રદ્ધા તૂટી જતી હોય છે. અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું. કેમ કે તમારે અહીંયા ઢૈયા પણ ચાલુ થશે. એટલે તમારે આ સમય પૂરતું ખૂબ ધ્યાનમાં રાખવાનું કે ભગવાન પ્રદની આસ્થા ન તૂટે. તમારો જે સેવાભાવી સ્વભાવ છે અને જે બહાદુરી છે, અંદરથી ભલે ઢીલા છો, કોઈનું દુઃખ જોઈ નથી શકતા, પણ બહારથી પથ્થર ઉપર પાટું મારી અને તમે કોઈ બી કાર્ય કરી શકો છો. તો આ સેવાભાવી સ્વભાવ અને આ સ્વભાવને લીધે તમે શુભ ફળ પ્રાપ્ત કરી શકશો. છઠ્ઠું કન્યા રાશિ. અહીંયા તમારે બુધની અધિપત્યવાળી રાશિ છે અને બુધ વાણીના કારક છે. એટલે અહીંયા તમારે આ સમય એવો આવે છે કે તમારે બોલીને કામ ન બગડે એ પણ તમારે જોવું. તમારે ખાસ મહત્વની વસ્તુ એ છે કે કોઈ જોડે વિવાદમાં ન ઉતરવું. વાદ વિવાદ અહીંયા ટાળવો જોઈએ. તમારે રાશિના અધિપતિ બુધ જે છે એને ધ્યાનમાં લઈને તમારે આ વાણી ઉપર નિયમન ખાસ જરૂરી રહેશે. સાતમું જે છે તુલા રાશિ. તુલા લિબ્રા. ત્રાજવું, ન્યાયપ્રિય સ્વભાવ તમારો. કોઈ પણ વસ્તુ હોય તો તમે સાચું હોય તો કોઈ બીને સ્પષ્ટ રીતે તમે કહી શકો છો. તો આ સ્વભાવને લીધે કોક વખતે સાચું હોવા છતાં પણ તમારી કહેવાની પદ્ધતિને લીધે કોઈને ખોટું ન લાગે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. કેમ કે કોઈ બી વસ્તુ સાચું કહેવા છતાં પણ તમે નિમિત્ત બની જતા હોવ છો. પછી એને બહુ લાંબા ટાઈમે ખબર પડે કે આ સાચું કહેતા હતા. પણ ત્યાં સુધીનો સમય તમારે આ જે ભોગવવાનો સમય આવે ત્યાં સુધી તમારે ડિસ્ટર્બ કરી નાખે. તો આ ખોટા નિમિત્ત ના બનો એનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આઠમી જે વૃશ્ચિક રાશિ છે એમને માટે તમારો સ્વભાવ તળ અને ફળ છે. કોઈ પણ વસ્તુ એક ગાને બે કટકા. કોઈ પણ રીતે અંદરથી સ્વભાવ પણ વાળો છે. કોઈનું અહિત થાય એ જોઈ શકતા નથી અને તમે સાચા હોય તો કોઈ બી રીતે તમે બીજાને જણાવી જ દેતા હો છો હું તો સાચો છું, હું તો આ પદ્ધતિથી કહીશ જ. તો એ સ્વભાવ તમારે અત્યારે એવું છે કે કોઈ પણ વ્યક્તિને સ્પષ્ટ અને સાચું કહેવું એ બી થોડી મર્યાદા સાથે જણાવવું જરૂરી હોય છે. કેમ કે એના હિતમાં હોવા છતાં પણ જો તમારી કહેવાની પદ્ધતિ જો પરફેક્ટ નહીં હોય
તો એને આનાથી ખોટું લાગી શકે છે ને તમારો વ્યવહાર અહીંયા બગડી શકે છે. 9 ધન રાશિ. ધન રાશિ જે ગુરુની અધિપત્યવાળી રાશિ છે, તમારો સેવાભાવી સ્વભાવ છે. પરોપકાર, ઘરનું કામ પછી બીજાનું કામ પહેલા કરો છો. તમારો આ સ્વભાવ અને તમારી ઈષ્ટ પરની શ્રદ્ધા, તમારા ઈષ્ટદેવ ઉપર તમારી જે શ્રદ્ધા છે, એનાથી તમને શુભ ફળ અહીંયા મળી શકે છે. આ તમારા માટે આ સમય સારો જોવાશે. 10મું જે મકર રાશિ છે, અહીંયા તમારે જિદ્દી સ્વભાવ છોડવો. આ સમય તમારે જે છે ને એ ખૂબ સારો જોવાશે, કેમ કે તમે સાડાસાતીની જે હતી સમય, એમાંથી તમને મુક્તિ મળશે અને આ શનિદેવની જે તમારી ઇફેક્ટ હતી પનોતીની, એમાંથી મુક્તિ મેળવશો. એટલે આ થોડો સમય તમારા માટે હવે 29 માર્ચ પછી ખૂબ સારો જોવાશે. 11મું કુંભ રાશિ. કુંભ એટલે ગળો. આમાં અહીંયા જુઓ તો જ્યાં સુધી પાણી ભરાય ને ત્યાં સુધી એ નથી એ થતું, પણ એનાથી હદથી ઉપર ભરાય છે ને ત્યારે એ દોરાતું હોય છે. તો તમારો જે રાશિનો ગુણધર્મ પ્રમાણે જોઈએ તો અમુક લિમિટ સુધી તમારી સહનશીલતા ખૂબ હોય છે, પણ હદ કરતાં વધારે થાય ત્યારે તમારો વિસ્ફોટ થાય છે. અહીંયા તમને યશમાં કોઈ રૂકાવટ ના આવે, પ્રતિષ્ઠામાં રૂકાવટ ના આવે, એનું ખાસ ધ્યાન રાખવાનું. તમારી સહનશીલતા જે છે એ જાળવી રાખવાની અને આ સમય જે છે એ તમારે શનિની પનોતીનો તબક્કો પણ છે, એટલે થોડું આંખ અને કાન ખુલ્લા રાખી અને આ સમય પણ શાંતિથી પસાર કરી લેવો. છેલ્લે હવે જોઈએ તો મીન રાશિ. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે આ સમય થોડું તમારે સંભાળી લેવો પડશે. મુખ્ય કારણ એ છે કે આ યોગ તમારી રાશિમાં જ જોવાય છે. આ શનિ સૂર્ય તમારી રાશિ મીન રાશિમાં આવે છે. શનિ પણ તમારી રાશિમાં અને સૂર્ય પણ તમારી રાશિમાં. તો આ અસર તમારી રાશિ ઉપર જોવાશે, પરંતુ તમારો પરોપકારી સ્વભાવના લીધે, જે લોકોના તમારે આશીર્વાદ મેળવવાની જે ભાવના છે અને તમારી સાત્વિક મનોવૃત્તિ છે, એના લીધે અહીંયા આ સમય તમારે ખાસ તમારે આ જે મેં ઉપાય કીધા છે ને એ ખાસ કરવાના. તમારે તો ખાસ કરવા જોઈએ, કેમ કે તમારી રાશિમાં બન્યું છે. ફરીથી રિપીટ કરું તો તમારે સૌથી પહેલું તો તાંબાનો કળશ લઈ, પાણી લઈને એમાં તલ થોડા નાખી અને સૂર્યનારાયણને જળ ચડાવવું. બીજું, રવિવારે ઘઉં અને ગોળનું દાન કરવું, સત્કર્મ કરવું, જીવનશૈલી સુધારવી, વાણી પર નિયમન રાખવું અને શક્ય હોય તો અહીંયા હનુમાનજીની પૂજાપાઠ કરવા, હનુમાન ચાલીસા કરવા અને સાત્વિક જીવન આ રીતે પસાર કરવું. તો આ યોગ તમારી રાશિમાં બને છે, એટલે ખાસ તમને આ ઉપાય તરીકે જણાવ્યું છે. તો આ હતું સૂર્ય અને શનિનું આ જે ગોચર મીન રાશિમાં જે થવાનું છે, જે આ 16 દિવસ જે છે એ ખાસ સંભાળવાના છે, કેમ કે એનાથી આ પ્રચંડ વિનાશક યોગ બની રહ્યો છે. એના વિશેની માહિતી, કેમ કે શનિ સૂર્યને આગળ કીધું ને 36નો આંકડો છે. આ બે શુભ આ બે ગ્રહો સાથે આવે ને ત્યારે ઘણું બધું અશુભ થતું હોય છે, ઘર્ષણ થતું હોય છે. તો આનું તમારે ધ્યાન લેવાનું. નમો નારાયણ.